નમસ્કાર ભક્તો અને મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી અદ્ભુત અને થોડી ડરામણી ખગોળીય ઘટના વિશે જે વર્ષ 2026માં હોળીના પવિત્ર તહેવાર પર આખા ભારતને હચમચાવી દેશે। જી હા મિત્રો, 3 માર્ચ 2026ના રોજ આ વર્ષનું પ્રથમ અને ભયંકર ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે, જે માત્ર એક સામાન્ય ઘટના નથી પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ 500 વર્ષ પછી બનતો એક એવો દુર્લભ સંયોગ છે જેમાં હોળીના રંગોની સાથે આકાશમાં લોહી જેવો લાલ બ્લડ મૂન જોવા મળશે, જેની સીધી અસર તમારી રાશિ, તમારા નસીબ અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર પડવાની છે। શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? સૂતકકાળનો સાચો સમય શું હશે અને હોલિકા દહન કયા મુહૂર્તમાં કરવું જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ આફત ન આવે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ ખાસ વિડીયોમાં મેળવીશું। જો તમે પણ જાણવા માંગતા હો કે કઈ 6 રાશિઓ આ ગ્રહણ પછી કરોડપતિ બનવાની છે અને કઈ સાવધાનીઓ રાખવી અનિવાર્ય છે, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ થતાં બચાવી શકે છે। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની આ ખાસ રજૂઆત। 3 માર્ચ 2026ના રોજ હોળીના પવિત્ર તહેવાર પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે, જે ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં દેખાશે। આ ગ્રહણ એક દુર્લભ ખગોળીય ઘટના છે, કારણ કે તે ફાગણ માસની પૂનમ એટલે કે હોળીના દિવસે જ આવી રહ્યું છે। હિન્દુ પંચાંગ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે હોલિકા દહન અને ધૂળેટીના સમયમાં પણ મોટો ફેરફાર જોવા મળશે, કારણ કે ગ્રહણનો સૂતકકાળ ખૂબ જ મહત્વનો બની જાય છે। સામાન્ય રીતે હોલિકા દહન 3 માર્ચની સાંજે કરવાનું હોય, પરંતુ તે જ સમયે ગ્રહણ અને સૂતક હોવાને કારણે શાસ્ત્રો અનુસાર અશુભ સમય ગણાય છે। તેથી જ્યોતિષીઓના મતે હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે એટલે કે 12:50 થી 2 વાગ્યાની વચ્ચે કરવું વધુ ફળદાયી રહેશે। આ સમયે ભદ્રાકાળ પણ પૂર્ણ થઈ જશે। ગ્રહણનો સૂતકકાળ 3 માર્ચની સવારથી જ શરૂ થઈ જશે, જેમાં મંદિરોના કપાટ બંધ રાખવામાં આવશે અને પૂજાપાઠ વર્જિત રહેશે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમયે સાવધ રહેવાની જરૂર છે। તેમણે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં અને ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ કે કાતરનો ઉપયોગ ટાળવો જોઈએ। એવું માનવામાં આવે છે કે ગ્રહણની કિરણો ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર પાડી શકે છે। આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે, જેના કારણે સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી પડશે। પરંતુ તેની સામે 6 એવી ભાગ્યશાળી રાશિઓ પણ છે, જેમ કે મેષ, મિથુન, ધનુ અને મકર, જેમને આ ગ્રહણ આર્થિક લાભ કરાવી શકે છે। ધન લાભ અને નોકરીમાં પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે। ધૂળેટીના રંગો પણ 3 માર્ચને બદલે 4 માર્ચના રોજ રમવા વધુ શુભ રહેશે, કારણ કે ગ્રહણના દિવસે ઉત્સવ મનાવવો શાસ્ત્રોમાં નિષેધ છે। ગ્રહણ પૂર્ણ થયા પછી ગંગાજળથી સ્નાન કરવું, ઘરનું શુદ્ધિકરણ કરવું અને ગરીબોને સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ કે દૂધનું દાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે। આ ગ્રહણ જો કે સાવધાની રાખવાની ચેતવણી આપે છે, પરંતુ સાથે સાથે મંત્ર જાપ અને દાન દ્વારા ભાગ્ય ચમકાવવાની તક પણ પૂરી પાડે છે। ઓમ સોમાય નમઃ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ આ સમયે 100 ગણું ફળ આપે છે। આથી ડર્યા વગર નિયમોનું પાલન કરીને આ દિવસને ભક્તિમય બનાવવો જોઈએ। 3 માર્ચ 2026ના રોજ યોજાનાર આ ઐતિહાસિક ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ તે આધ્યાત્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ પરિવર્તનનો મોટો સંકેત લઈને આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને ભારત પર તેની ઊંડી અસર જોવા મળશે, કારણ કે આ ગ્રહણ બ્લડ મૂન તરીકે ઓળખાશે, જેમાં ચંદ્ર લાલ રંગનો દેખાશે અને પૃથ્વીના વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવાની શક્યતા રહેલી છે। આ સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શા માટે સાવધાન રહેવું જોઈએ, તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણો રહેલા છે। ગ્રહણની હાનિકારક કિરણો ગર્ભસ્થ શિશુના માનસિક અને શારીરિક વિકાસ પર અસર કરી શકે છે। તેથી આ દિવસે ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના પેટ પર ગાયના શુદ્ધ છાણ અથવા ગેરુનો લેપ કરવો જોઈએ, જેથી નકારાત્મક તરંડોથી રક્ષણ મળે। આ ઉપરાંત સૂતક કાળ, જે 9 કલાક અગાઉ શરૂ થશે, તે દરમિયાન ખોરાક અને પાણીમાં તુલસીના પાન નાખવા અનિવાર્ય છે, કારણ કે તુલસીમાં પારો હોવાથી તે કિરણોને શોષી લે છે અને ખોરાકને શુદ્ધ રાખે છે। હોળીના પવિત્ર અગ્નિની રાખ આ વખતે ખૂબ જ ચમત્કારી સાબિત થશે, કારણ કે તે ગ્રહણના થોડા સમય પહેલા જ પ્રજ્વલિત કરવામાં આવી હશે। જે લોકોના જીવનમાં આર્થિક તંગી છે અથવા જેમના લગ્નમાં અવરોધ આવી રહ્યો છે, તેમણે આ હોળીની રાખને ઘરે લાવી એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ, જેનાથી ગ્રહણના દોષ દૂર થશે
અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. આ વખતે ગ્રહણ સિંહ રાશિમાં હોવાથી તે રાશિના જાતકોએ માનસિક તણાવથી બચવું જોઈએ અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ. જ્યારે ધનુ અને મકર રાશિના લોકો માટે આ સમય સુવર્ણ તક જેવો છે, કારણ કે તેમને અચાનક અટકેલું નાણું પાછું મળી શકે છે અને વિદેશ જવાના યોગ પ્રબળ બનશે. ગ્રહણના મોક્ષ પછી એટલે કે રાત્રે સ્નાન કરીને સફેદ વસ્ત્રોનું દાન કરવાથી ચંદ્રગ્રહના નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ મળે છે અને ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ ચંદ્રગ્રહણ ભારત માટે રાજકીય અને આર્થિક રીતે પણ ઉથલપાથલ લાવી શકે છે. શેરબજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે, તેથી રોકાણકારોએ આ સમયે સાવધ રહેવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ હોળીના દિવસે જ્યારે બુરાઈ પર અચ્છાઈનો વિજય થયો હતો, ત્યારે આ ગ્રહણ એ જ સત્યની ફરી પરીક્ષા કરવા માટે આવ્યું છે. તેથી જ 4 માર્ચના રોજ રમાનારી ધૂળેટી એ માત્ર રંગોનો ઉત્સવ નહીં, પરંતુ શુદ્ધિકરણ પછીનો વિજય ઉત્સવ ગણાશે. તમારે આ દિવસે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની સાથે ઝઘડો ન કરવો, કારણ કે ગ્રહણના દિવસે કરેલો ક્રોધ લાંબા સમય સુધી દુર્ભાગ્ય લાવી શકે છે. તેની જગ્યાએ મૌન રહીને મંત્ર સાધના કરવાથી તમારી અંતરાત્મા શુદ્ધ થશે અને આવનારું આખું વર્ષ તમારા માટે પ્રગતિમય રહેશે. આ સંપૂર્ણ ગ્રહણકાળ દરમિયાન પર્યાવરણમાં પણ ફેરફાર આવશે. પશુ પક્ષીઓના વર્તનમાં વિચિત્રતા જોવા મળી શકે છે, જે કુદરતી આફતોનો સંકેત હોઈ શકે છે. પરંતુ જો તમે સાવધાની અને શાસ્ત્રોક્ત વિધિઓનું પાલન કરશો તો આ ગ્રહણ તમારા માટે કોઈ મોટું નુકસાન નહીં કરે. આ સ્ક્રિપ્ટનો હેતુ તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો અને આ દુર્લભ સંયોગનો મહત્તમ લાભ લેવાનો છે, જેથી તમે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકો. 3 માર્ચ 2026ના રોજ આવનારું આ ચંદ્રગ્રહણ જ્યોતિષીય દ્રષ્ટિએ માત્ર ગ્રહોની ચાલ નથી, પરંતુ તે કર્મોના હિસાબનું પણ પ્રતીક માનવામાં આવે છે, કારણ કે આ વખતે ગ્રહણ દરમિયાન શનિ અને રાહુની સ્થિતિ પણ કેટલીક રાશિઓ માટે પડકારજનક બની શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલી શકે છે. ખાસ કરીને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે ગ્રહણના સૂતક કાળ દરમિયાન કોઈપણ નવા કરાર કે સોદા કરવાથી બચવું જોઈએ અને ગ્રહણ પૂર્ણ થયા પછી જ આગળ વધવું જોઈએ. આ ગ્રહણ દરમિયાન આકાશમાં જે લાલ આભા દેખાશે તેને બ્લડ મૂન કહેવામાં આવે છે, જે પૃથ્વીના વાતાવરણમાં ગરમી અને માનસિક ઉત્તેજના વધારી શકે છે. આથી આ સમયે વધુમાં વધુ પાણી પીવું જોઈએ, પરંતુ તે પાણીમાં અગામથી તુલસીના પાન નાખેલા હોવા જોઈએ, જેથી તેની શુદ્ધતા જળવાઈ રહે. ધાર્મિક વિધિઓ મુજબ ગ્રહણના સમયે દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જો તમે આ સમયે અનાજ, વસ્ત્ર અથવા ચાંદીની કોઈ વસ્તુનું દાન કરો છો તો તમારી કુંડળીમાં રહેલા ચંદ્ર દોષોનું નિવારણ થાય છે અને માનસિક શાંતિ મળે છે. બાળકો અને વૃદ્ધો માટે ગ્રહણના કડક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ જે યુવાન અને સ્વસ્થ લોકો છે તેમણે આ સમય ભક્તિ અને મંત્ર જાપમાં વિતાવવો જોઈએ. ખાસ કરીને હોળીની રાત્રે જ્યારે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે, ત્યારે ગ્રહણનો પ્રભાવ તેને વધુ બળ આપી શકે છે. તેથી જ હોલિકા દહનની પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરવી અને તેમાંથી મળતી સકારાત્મક ઉર્જાને ગ્રહણ સામે રક્ષણ તરીકે વાપરવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું કે ગ્રહણના સમયે ઊંઘવું નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. તેની જગ્યાએ તેમણે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું અથવા પ્રભુ ભજનમાં મન પરોવવું જોઈએ. ભારતભરના મોટા મંદિરો જેવા કે સોમનાથ, દ્વારકા અને કાશી વિશ્વનાથમાં ગ્રહણના સમયે આરતી અને દર્શન બંધ રાખવામાં આવશે અને ગ્રહણ બાદ શુદ્ધિકરણ વિધિ કરીને ફરીથી ભક્તો માટે દ્વાર ખોલવામાં આવશે. આ ઘટના આપણને પ્રકૃતિની શક્તિનો અહેસાસ કરાવે છે કે મનુષ્ય ગમે તેટલો શક્તિશાળી હોય પણ બ્રહ્માંડની ઘટનાઓ સામે તેણે નતમસ્તક થવું પડે છે. 4 માર્ચની સવારે જ્યારે સૂર્યોદય થશે ત્યારે વાતાવરણ સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયું હશે અને ત્યારે જ સાચી હોળી મનાવવાનો આનંદ આવશે, કારણ કે નકારાત્મકતાનો અંત થઈ ચૂક્યો હશે. આ વિડિયો દ્વારા અમારો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ તમને આવનારી મુશ્કેલીઓ સામે સજાગ કરવાનો અને સાચો માર્ગ બતાવવાનો છે, જેથી તમે તમારા પરિવારની રક્ષા કરી શકો અને આવનારું વર્ષ તમારા માટે મંગલમય અને સમૃદ્ધિદાયક સાબિત થાય. 3 માર્ચ 2026ના આ ચંદ્રગ્રહણના અંતિમ ચરણમાં જ્યારે ગ્રહણનો મોક્ષ થશે ત્યારે આખા ભારતમાં એક નવી ઉર્જાનો સંચાર થશે, જે આપણા સૌના જીવનમાં પરિવર્તન લાવનારો સાબિત થઈ શકે છે. કારણ કે આ ગ્રહણ પૂર્ણ થયા પછી જે શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવે છે તેનું મહત્વ હોળીના પર્વને કારણે અનેક ગણું વધી જાય છે. ગ્રહણના મોક્ષ પછી તરત જ આખા ઘરને ગંગાજળથી પવિત્ર કરવો જોઈએ અને ઘરના દરેક ખૂણે કપૂર સળગાવવો જોઈએ, જેથી વાતાવરણમાં રહેલી સૂક્ષ્મ નકારાત્મકતાનો નાશ થાય.
ખાસ કરીને જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે કાલ સર્પદોષ છે તેમના માટે આ સમય રામબાણ ઇલાજ સમાન છે. જો તેઓ ગ્રહણના અંત પછી નદીમાં સ્નાન કરી અથવા સ્નાનના પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરે અને ત્યારબાદ શિવલિંગ પર જળાભિષેક કરે તો તેમના વર્ષો જૂના કષ્ટો દૂર થઈ શકે છે. આ વખતે હોળીની રાખ અને ગ્રહણના મોક્ષ પછીના દાનનો સમન્વય એક અદ્ભુત શક્તિ પેદા કરશે, જે ગરીબી અને બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ થશે. જે માતાપિતા પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે તેમણે ગ્રહણ પછી ગરીબ બાળકોને દૂધ કે મીઠાઈનું દાન કરવું જોઈએ. જ્યોતિષીય ગણતરી મુજબ આ ગ્રહણ પછીના 15 દિવસ ખૂબ જ સંવેદનશીલ છે, તેથી કોઈ પણ મોટું આર્થિક જોખમ લેવાનું ટાળવું જોઈએ અને વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ, કારણ કે ગ્રહણની અસર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર લાંબા સમય સુધી રહે છે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ પૂર્ણ થયા પછી ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ અનાજનું દાન કરવું જોઈએ, જેથી તેમના આવનારા સંતાન પર કોઈ પણ પ્રકારનો ખરાબ પ્રભાવ ન પડે. આ ગ્રહણ આપણને શીખવે છે કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય પણ સત્ય અને ભક્તિનો પ્રકાશ હંમેશા વિજયી બને છે. 4 માર્ચની ધૂળેટી એ માત્ર રંગોનો તહેવાર નથી પણ એક નવા યુગની શરૂઆત છે, જેમાં આપણે આપણી જૂની બુરાઈઓને હોળીના અગ્નિમાં હોમીને ગ્રહણની શુદ્ધિ દ્વારા પવિત્ર થઈને આગળ વધવાનું છે. જો તમે આ લેખ કે વિડીયોમાં જણાવેલા તમામ નિયમો અને સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરશો તો ચોક્કસપણે આ ચંદ્રગ્રહણ તમારા માટે આપત્તિ નહીં પણ સંપત્તિ લાવનારું સાબિત થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી તેઓ પણ અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે પોતાની રક્ષા કરી શકે અને આ પવિત્ર તહેવારનો સાચો આનંદ માણી શકે. 3 માર્ચ 2026ના આ મહાચંદ્રગ્રહણની અસરો માત્ર વ્યક્તિગત જીવન સુધી મર્યાદિત નથી, પરંતુ તે સામાજિક અને કુદરતી સ્તરે પણ મોટા ફેરફારો લાવવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે જ્યારે પણ હોળી જેવા મોટા તહેવાર પર આવું ગ્રહણ લાગે છે ત્યારે પૃથ્વીના અનેક હિસ્સામાં દરિયાઈ ભરતી કે ભૂસ્તરીય હલચલ જોવા મળી શકે છે, જે આપણને ચેતવણી આપે છે કે આપણે પ્રકૃતિ સાથે સુમેળ સાધવો જોઈએ. ગ્રહણના આ અંતિમ તબક્કે તમારે એ સમજવું જરૂરી છે કે માનસિક શાંતિ એ જ સૌથી મોટી જીત છે. આથી ગ્રહણ પછીના સમયમાં વધુ પડતા વિચારો કે ચિંતા કરવાને બદલે ધ્યાન અને પ્રાણાયામ પર ભાર મૂકવો જોઈએ. જે લોકો લાંબા સમયથી કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા છે અથવા જેમના વ્યાપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તેમણે ગ્રહણ પૂર્ણ થયા પછી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, કારણ કે હનુમાનજીની ભક્તિ તમામ પ્રકારના ગ્રહ દોષો અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આ વર્ષની હોળી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે આપણને શીખવે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ગ્રહણ દરમિયાન આકાશમાં થતી આ અદ્ભુત ઘટના જોઈને આપણે ઈશ્વરની અનંત શક્તિનો સ્વીકાર કરવો જોઈએ. 4 માર્ચની ધૂળેટીના દિવસે જ્યારે તમે રંગોથી રમો ત્યારે તમારા મનમાં કોઈના પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ન રાખતા, કારણ કે પવિત્ર મન સાથે ઉજવાયેલો તહેવાર જ તમારા ભાગ્યને ચમકાવી શકે છે. ગ્રહણ પછી ગાયોને લીલો ઘાસચારો ખવડાવવો અને પક્ષીઓને ચણ નાખવી એ સર્વશ્રેષ્ઠ સેવા માનવામાં આવે છે, જે તમારા જીવનમાં આશીર્વાદનો વરસાદ લાવશે. ગર્ભવતી મહિલાઓએ પણ આ દિવસે સવારે સૂર્યદેવના દર્શન કરી અર્ઘ્ય આપવું જોઈએ, જેથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને સંતાન તેજસ્વી બને. અંતમાં આ સ્ક્રિપ્ટનો સાર એ જ છે કે સાવચેતી એ જ સલામતી છે અને જો આપણે શ્રદ્ધા સાથે શાસ્ત્રોના નિયમોનું પાલન કરીશું તો બ્રહ્માંડની કોઈ પણ નકારાત્મક ઘટના આપણું અહિત કરી શકશે નહીં. આ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો, જેથી તેઓ પણ આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકે અને આવનારા વર્ષને સફળતાના શિખરો પર લઈ જઈ શકે. મિત્રો, આશા છે કે 3 માર્ચ 2026ના રોજ આવનારા આ મહાચંદ્રગ્રહણ અને હોળીના દુર્લભ સંયોગ વિશેની આ ખાસ માહિતી તમને પસંદ આવી હશે અને તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ સાબિત થશે. જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ ગ્રહણ દરમિયાન રાખવાની સાવધાનીઓ વિશે જાણી શકે અને પોતાનું રક્ષણ કરી શકે. આવી જ રીતે ધર્મ, જ્યોતિષ અને અવનવી ખગોળીય ઘટનાઓની સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે.
તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમારી રાશિ વિશે જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ અને જય શ્રી હરિ જરૂર લખજો. અમે તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ પવિત્ર હોળી અને ચંદ્રગ્રહણ તમારા જીવનમાં નવી આશા અને ખુશીઓ લઈને આવે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. ફરી મળીશું એક નવી અને ઉપયોગી જાણકારી સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ધન્યવાદ અને જય શ્રી હરિ.